जय श्री कृष्ण स्टूडेंट्स। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। चलो આજનો ટોપિક આપણે શરૂ કરીએ કે ભાઈ આગળનું જે સ્વાધ્યાય આપણે કરવાનું છે સ્વાધ્યાય 3.2 એનો આ કોન્સેપ્ટ છે, બરાબર? કે સ્વાધ્યાય 3.2 કમ્પ્લીટ કરવા માટેનો આ કોન્સેપ્ટ છે. આ તમે સમજશો ને તો જ તમને સ્વાધ્યાય 3.2માં સમજ પડશે. એમાં સૌથી પહેલાં આવે છે કે ભાઈ તમને જુઓ, પહેલાં જ દાખલામાં કીધું છે કે cos x બરાબર -1/2 નેક્સ્ટ ત્રીજા ચરણમાં છે, એટલે તમને ચરણનું જ્ઞાન હોવું જોઈએ, બરાબર? ચરણનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ. અને હવે તમારે થોડું એડવાન્સ શીખવાની જરૂર છે, જેમાં સૌથી પહેલાં તો આપણે ચરણ કઈ રીતે તમે પાછલા ધોરણોમાં નક્કી કરતા હતા યાદ કરો. અને તમે પ્રથમ ચરણ કહેતા હતા અને કહેતા હતા દ્વિતીય ચરણ. આ હતું તૃતીય ચરણ કે ત્રીજું ચરણ, અને આ ચોથું અથવા તો ચતુર્થ ચરણ એવું તમે અહીંયા કહેતા હતા. તો ત્રિકોણમિતીય વિધેયો આ 4 ચરણમાં કેવા મૂલ્યો ધરાવે છે એ આપણે જોવાનું છે. તો ચરણમાં આ ટોપિક છે કે ચરણમાં ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્ય કે ચિહ્ન, ત્રિકોણમિતીય વિધેયોના ચિહ્ન, બરાબર? આ તમારે ખાસ યાદ રાખવાનું. અને યાદ રાખવા માટે એક શબ્દ છે આફ્ટર સ્કૂલ ટુ કોલેજ, બરાબર? આફ્ટર સ્કૂલ ટુ કોલેજ. અહીંયા તમારે આનો જે પહેલો અક્ષર છે, પહેલા અક્ષર, એને ખાસ ધ્યાનમાં આપવાનું છે કે અહીંયા આવશે એ પરથી ઓલ, અહીંયા એસ પરથી આવશે એસ, ટી પરથી આવશે ટી અને કોલેજ પરથી આવશે સી, એટલે કે ઓલ એસ ટી સી. જે પ્રથમ ચરણ છે એમાં બધા જ ત્રિકોણમિતીય વિધેયો પોઝિટિવ આવશે. જેટલા પણ ત્રિકોણમિતીય વિધેયો છે, સાઇન કોસેક, ટેન કોટ અને કોસ સેક, એ બધા જ પ્રથમ ચરણમાં પોઝિટિવ આવશે. ત્યાર પછી જુઓ દ્વિતીય ચરણ. તો દ્વિતીય ચરણમાં સાઇન વિધેય અને એનું વ્યસ્ત કોસેક વિધેય પોઝિટિવ આવશે, પણ એ સિવાયના, આ બે સિવાયના બાકીના નેગેટિવ આવશે. બાકીના બધા વિધેય અહીંયા નેગેટિવ આવશે, ફક્ત સાઇન અને કોસેક પોઝિટિવ, સાઇન અને એનું વ્યસ્ત પોઝિટિવ. ચાલો, તૃતીય ચરણમાં ટી છે, તો ટી પરથી આવશે ટેન અને એનું વ્યસ્ત કોટ. આ બંને અહીંયા પોઝિટિવ આવશે, પણ આ બે સિવાયના બધા જ વિધેય એ અહીંયા નેગેટિવ આવશે, બરાબર? એ જ પ્રમાણે ચોથા ચરણમાં જોઈએ. ચોથા ચરણમાં સિમ્બોલ થાય છે સી, એટલે કે અહીંયા કોસ અને એનું વ્યસ્ત સેક, આ બે વિધેય અહીંયા પોઝિટિવ આવશે ચોથા ચરણમાં. પણ એ સિવાય બાકીના જેટલા પણ વિધેય છે એ ચોથા ચરણમાં નેગેટિવ આવશે. એટલે કે પ્રથમ ચરણમાં સાઇન અને કોસેક પોઝિટિવ, ટેન કોટ કોસ અને સેક અહીંયા નેગેટિવ આવશે. તૃતીય ચરણમાં ટેન અને કોટ પોઝિટિવ, પણ સાઇન કોસેક, કોસ અને સેક અહીંયા નેગેટિવ આવશે. ચોથા ચરણમાં કોસ અને સેક પોઝિટિવ આવશે, પણ સાઇન કોસેક ટેન કોટ અહીંયા નેગેટિવ નિશાની ધારણ કરશે.
જ્યારે પ્રથમ ચરણમાં બધા જ વિધેય છે ને એ પોઝિટિવ આવશે. એ કેમ આવશે એ પણ હું તમને પછીના જે કોન્સેપ્ટ છે એમાં સમજાવીશ. અત્યારે આપણે જે મુખ્ય વસ્તુઓ જોવાની છે જોઈ લઈએ સ્વાધ્યાય કરવા માટે. તો જુઓ, આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની કે કયા ચરણમાં કયું વિધેય પોઝિટિવ અને કયું વિધેય નેગેટિવ થાય એ વાત તમારે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની. ચાલો હવે ત્રિકોણમિતિય વિધેયનું બીજા ત્રિકોણમિતિય વિધેયમાં રૂપાંતર આપણે જોઈશું કે એક ત્રિકોણમિતિય વિધેયને એક ત્રિકોણમિતિય વિધેયનું બીજા ત્રિકોણમિતિય વિધેયમાં રૂપાંતર. હવે આ જે છે આ ચરણ આ તમારે બધાએ લખવાના છે 3 વાર, બરાબર? એટલે તમને બરાબર યાદ રહી જાય કે ભાઈ કઅહીંયા આ તમારું HW છે કે આ જે છે એ તમારે 3 વાર લખવાનું ને તૈયાર કરવાનું છે. ઓલ STC. ના યાદ રહે તો યાદ રહી જાય તો વાંધો નથી. ચાલો હવે એક ત્રિકોણમિતિય વિધેયનું બીજા ત્રિકોણમિતિય વિધેયમાં રૂપાંતર કઈ રીતે કરી શકાય તો આ સમજવા માટે આપણે સૌથી પહેલાં પેલું સૂત્ર યાદ કરો જે મેં તમને થોડા દિવસ પહેલાં સમજાવેલા હતા કે sin² થીટા પ્લસ cos² થીટા બરાબર 1 થાય. બરાબર. હવે તમારે સાઇન વિધેયનું જો કોસ વિધેયમાં રૂપાંતર કરવું હોય તો તમે શું કરશો? જુઓ, સાઇનનું કોસમાં રૂપાંતર, બરાબર? રૂપાંતર તો એ કરવા માટે શું કરવું પડે? તમારે સાઇન વિધેયને કરતા બનાવવો પડે. એટલે અહીંયા આવશે sin² થીટા બરાબર 1 - cos² થીટા. પણ આપણને તો ફક્ત સાઇન જોઈએ છે તો શું કરવાનું? આનું વર્ગમૂળ લખી દેવાનું. માટે sin થીટા બરાબર થશે વર્ગમૂળમાં 1 - cos² થીટા. પણ તમે એક વાત ધ્યાનમાં રાખો, જ્યારે પણ આપણે વર્ગમૂળ લઈએ ને ત્યારે આપણને જે એમાં નિશાની મળે, બરાબર? વર્ગમૂળમાં નિશાની આપણે પ્લસ ઓર માઇનસ રાખીએ છીએ, બરાબર? વર્ગમૂળમાં નિશાની થશે પ્લસ ઓર માઇનસ √1 - cos² થીટા. તો આ થયું સાઇન વિધેયનું કોસ વિધેયમાં રૂપાંતર. આ પહેલું થયું. હવે જો આપણને કોસ વિધેયનું સાઇન વિધેયમાં રૂપાંતર જોવું હોય તો શું કરીશું? જુઓ ધ્યાનથી. કોસનું સાઇનમાં રૂપાંતર કરવું હોય તો આ જ સૂત્રમાં cos² થીટાને તમે કરતા બનાવો અને sin² થીટાને જમણી બાજુ લઈ જાઓ તો શું થશે? cos² થીટા બરાબર આ સૂત્ર પરથી જુઓ, cos² થીટા એવા ને એવા, sin² થીટા જમણી બાજુ, એટલે અહીંયા આવશે 1 - sin² થીટા. પણ આપણને શું જોઈએ છે? આપણને તો સાઇનનું કોસમાં રૂપાંતર. ઓકે, એટલે સાઇન થીટાને તો આપણે √1 - cos² થીટા તરીકે અહીંયા લખી શકીએ. એ જ પ્રમાણે cos² થીટાને આપણે 1 - sin² થીટા તરીકે લખી શકીએ. પણ ફક્ત cos થીટા જો આપણને જોઈતું હોય તો cos થીટા બરાબર આપણે લખી શકીએ કોઈ પણ જગ્યાએ cos થીટા હોય તો પ્લસ ઓર માઇનસ √1 - sin² થીટા. cos² થીટાની જગ્યા પર આપણે આ સૂત્ર પણ cos થીટા માટે વાપરી શકીએ, બરાબર? એટલે આ કોસનું સાઇનમાં રૂપાંતર આપણે જોયું, બરાબર? હવે આપણે જોઈએ કે જ્યારે આપણે આ જ વસ્તુ tan વિધેય માટે કરવી હોય ત્યારે શું કરીશું? તો આ જ સૂત્રનો આપણે ફરી એકવાર ઉપયોગ કરીએ. જુઓ, sin² થીટા પ્લસ cos² થીટા બરાબર 1. હવે આ જે આખા સમીકરણ છે આ સમીકરણને cos² થીટા વડે ભાગતા જુઓ શું થાય છે. cos² થીટા વડે ભાગીશું તો થશે sin² થીટા અપોન cos² થીટા પ્લસ cos² થીટા અપોન cos² થીટા બરાબર 1/cos² થીટા. એટલે અહીંયા આપણને એક નવું સૂત્ર મળ્યું. આગળ પણ આમ તો મેં તમને સમજાવેલું પણ હજુ એકવાર સમજી લો કે tan² થીટા પ્લસ 1 બરાબર 1/cos² થીટા એટલે કે sec² થીટા થશે. હવે આ સૂત્રના ઉપયોગથી આપણે secનું tanમાં અને tanનું secમાં રૂપાંતરણ સરળતાથી કરી શકીશું. જુઓ કઈ રીતે, તો સમજી લો કે તમારે tan વિધેયને sec વિધેય તરીકે લખવું છે, બરાબર? અથવા તો sec વિધેયને tan વિધેય તરીકે તમારે લખવું છે તો તમે શું કરશો? sec² થીટા બરાબર 1 + tan² થીટા તો અહીંયા તમને આપેલા જ છે. તો અહીંયા લખવાનું sec² થીટા
બરાબર 1 + tan સ્ક્વેર થીટા. તો તમને ફક્ત સેક થીટા જોઈતા હોય તો સેક થીટા થશે ±√1 + tan સ્ક્વેર થીટા. બરાબર, આનું વર્ગમૂળ તમે લીધું તો આને પણ તમારે વર્ગમૂળમાં લઈ લેવું પડે. એટલે આ થયું સેકનું ટેનમાં રૂપાંતર. બરાબર, સેક વિધેયનું અહીંયા ટેન વિધેયમાં તમે રૂપાંતરણ કર્યું. હવે એ જ પ્રમાણે તમે ટેન વિધેયનું સેક વિધેયમાં રૂપાંતર કરી શકો. જુઓ, ટેન વિધેયનું સેક વિધેયમાં રૂપાંતર તમારે કરવું હોય તો આ જે સૂત્ર છે અહીંયા ટેન વિધેયને કરતા બનાવો. કરતા બનાવવા માટે શું લખી શકાશે? tan સ્ક્વેર થીટા બરાબર, જુઓ tan સ્ક્વેર થીટા એવા ને એવા તો 1 આ બાજુ લઈ જવા પડે તો આવશે sec સ્ક્વેર થીટા -1. પણ આપણને શું જોઈએ છે? આપણને ફક્ત tan જોઈએ છે. બરાબર, તો ટેનને સેકમાં રૂપાંતર કરવા માટે આપણે tan થીટા આનું વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળ થશે tan થીટા બરાબર ±√sec સ્ક્વેર થીટા -1. એટલે જુઓ, આ થયું પહેલું સૂત્ર, આ થયું બીજું સૂત્ર. આ સાઇનનું કોસમાં, આ કોસનું સાઇનમાં, આ સેકનું ટેનમાં અને આ ટેનનું સેકમાં જે રૂપાંતરણ થયું એ છે. ચાલો હવે હજુ આગળ આપણે જોઈશું કે આપણે જુઓ આ સેક થીટા તો આપણને અહીંયા મળ્યા. બરાબર, તો સેક થીટા પરથી આપણે કોસ થીટા લખી શકીએ. કોસ થીટા એટલે શું થાય? 1/sec થીટા થાય. બરાબર, તો કોસ થીટાનું જો તમે સેક થીટામાં રૂપાંતર ઈચ્છતા હોવ તો તમારે શું કરવું પડે કે ભાઈ કોસ થીટા બરાબર 1/sec થીટા. તો સેક થીટા આપણે શું શોધ્યું? જુઓ ધ્યાનથી, સેક થીટા આપણે શોધ્યું ±√1 + tan સ્ક્વેર થીટા. એટલે અહીંયા લખી શકાશે કોસ થીટા બરાબર 1/√1 cos થીટા બરાબર 1/sec ±1 + tan સ્ક્વેર થીટા. cos થીટા બરાબર 1/ અહીંયા ±1 + tan સ્ક્વેર થીટા. તો cos થીટાની જગ્યાએ તમે આ રીતે પણ લખી શકો. અહીંયા cos થીટાનું tan થીટામાં આપણે રૂપાંતરણ બનાવ્યું કે ભાઈ કોસનું tan સ્વરૂપ શું થશે? તો કોસનું tan સ્વરૂપ cos થીટા બરાબર ±1/√1 + tan સ્ક્વેર થીટા થશે. ચાલો, એ જ પ્રમાણે ટેનનું જો તમારે કોટમાં રૂપાંતર કરવું હોય તો tan થીટાનું કોટ થીટામાં આપણે રૂપાંતરણ બતાવીએ. તો tan થીટા બરાબર આપણે શું શોધ્યું? tan થીટા બરાબર ±√sec સ્ક્વેર થીટા -1 એ આપણે શોધેલું હતું. તો કોટ થીટા શું થાય? કોટ થીટા થાય 1/tan થીટા 1/tan થીટા. એટલે કોટ થીટા માટે આપણે લખી શકીશું +/√sec સ્ક્વેર થીટા -1. તો આ થયું ટેનનું કોટમાં રૂપાંતર. એટલે કે કોટ થીટાને તમે કોટનું સેકમાં ખરેખર રૂપાંતર થયું. બરાબર, એટલે અહીંયા આવશે કોટ થીટાનું સેક થીટામાં રૂપાંતરણ. કેમ કે કોટ થીટા બરાબર 1/tan થીટા થાય અને tan થીટા બરાબર √sec સ્ક્વેર થીટા -1 થાય. એટલે આ થયું કોટ થીટાનું સેક થીટામાં રૂપાંતરણ. એટલે કે આ રીતે આપણે સૂત્રોની મદદથી એક વિધેયનું બીજા વિધેયમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. ચાલો હવે એ જ પ્રમાણે હું તમને બતાવું. જુઓ, સાઇન થીટાનું આ રીતે થયું. જુઓ, આ થયું સાઇન થીટાનું. તો કોસેક થીટા શું થાય? કોસેક થીટા બરાબર થાય 1/sin થીટા. એટલે અહીંયા લખી શકાય કે કોસેક થીટા બરાબર +/√sin થીટા એટલે કે √1 - cos સ્ક્વેર થીટા. એટલે આ થયું કોસેક થીટાનું કોસ થીટામાં રૂપાંતરણ. બરાબર, કોસેક થીટાનું કોસ થીટામાં રૂપાંતરણ. એટલે આ રીતે અલગ અલગ સૂત્રોની મદદથી તમે એક વિધેયનું બીજા વિધેયમાં રૂપાંતરણ સરળતાથી કરી શકો. ચાલો, આ સાઇનનું કોસમાં છે, આ કોસનું સાઇનમાં છે. ત્યાર પછી જુઓ, આ છે સેકનું ટેનમાં. બરાબર,
સેકનું ટેનમાં, આ ટેનનું સેકમાં. એ જ પ્રમાણે જુઓ, આ છે કોસનું ટેનમાં અને આ છે કોટનું સેકમાં રૂપાંતર. આ બધા જ રૂપાંતરણના ઉપયોગથી આપણે સરળતાથી આગામી જે આપણા દાખલા છે એ કરી શકીશું. બરાબર. એમાં તમારે ફક્ત એટલું ખાસ જોવાનું છે કે કયું ચરણ છે અને કયા ચરણમાં કયું વિધેય પોઝિટિવ અથવા તો નેગેટિવ આવે છે એ વસ્તુ તમારે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની છે. ચાલો, તો સૌથી પહેલાં તો આપણે પહેલો દાખલો કરીશું. સ્વાધ્યાય 3.2. એમાં રકમ તમને આપેલી છે. પ્રશ્ન છે કે 1 થી 5માં અન્ય 5 ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો શોધો. અહીંયા શું છે કે તમને રકમમાં છે ને તે દરેક ત્રિકોણમિતીય વિધેયનું કોઈ એક મૂલ્ય આપેલું છે અને ચરણ આપેલું છે. એ ચરણ પરથી તમારે નક્કી કરવું પડે કે આગળના વિધેયો આપણે કેવી રીતે શોધીશું. એ શોધવા માટે પણ આપણે પેલું સૂત્ર જે છે, અલગ અલગ સૂત્રો જે મેં તમને આગળના વિડીયોઝમાં શીખવાડેલા એનો પણ અહીંયા ઉપયોગ થશે. સૌથી પહેલાં તો પહેલો દાખલો આપણે જોઈશું કે જેમાં તમને રકમમાં આપેલું છે cos x બરાબર -1/2. cos x બરાબર -1/2 અને તમને અહીંયા ચરણ આપેલું છે કે અહીંયા જે x છે, x એટલે કે અહીંયા થીટા ખૂણો, એ જે ખૂણો છે એ ત્રીજા ચરણમાં છે. એટલે કે જે ત્રિકોણમિતીય વિધેય છે એ ત્રીજા ચરણમાં છે એવું તમને આપેલું છે. તો તમે જુઓ, સૌથી પહેલાં તો ત્રીજું ચરણ તમને આપી દીધેલું છે. એટલે સૌથી પહેલાં આપણે અહીંયા લખીશું. સૌથી પહેલાં કોસ વિધેય પરથી આપણે એક વિધેય તો સરળતાથી શોધી શકીએ. જુઓ કે cos x બરાબર -1/2 તમને આપેલા છે, તો કોસનું વ્યસ્ત શું થાય? સેક થાય. તો સેક x બરાબર શું થાય? 1/cos x. એટલે કે 1/cos x ની વેલ્યુ -1/2. બરાબર. આનું હજુ તમે સાદુરૂપ આપશો તો અહીંયા થશે 2 ઉપર ચાલ્યું જશે અને નીચે -1 રહેશે. બરાબર. 2 છેદમાં -1 એટલે ખરેખર અહીંયા કેટલા આપણને મળ્યા? -2. માટે cos x બરાબર -1/2 તો sec x બરાબર આપણને મળ્યા -2. એટલે આ પહેલું તો આપણને મળી ગયું. બરાબર. આપણે 5 ત્રિકોણમિતીય વિધેયો શોધવાના છે. હવે તમે જુઓ, તમને cos આપેલું એક વાત હંમેશા ધ્યાનમાં રાખજો કે જો cos આપેલું હોય ને તો મોટાભાગે એનું સાઇનમાં રૂપાંતર થશે અને જો સાઇન આપેલું હશે તો એનું cosમાં રૂપાંતર કરીને તમે સરળતાથી બાકીના વિધેયો શોધી શકશો. હવે અહીંયા cos આપેલું છે તો cosનું તમે સાઇનમાં રૂપાંતર કરો તો શું થશે? જુઓ, sin x નું સૂત્ર આપણને ખબર છે કે sin x બરાબર ±1 - cos square x એવું આપણે અહીંયા લખી શકીએ. હવે એક વાત તમે ધ્યાનમાં રાખો, અહીંયા ત્રીજું ચરણ આપેલું છે. ત્રીજા ચરણમાં તમે જુઓ ઓલ S T અને C. તો ત્રીજા ચરણમાં tan અને cot પોઝિટિવ પણ બાકીના વિધેય નેગેટિવ. એનો અર્થ એ થયો કે ત્રીજા ચરણમાં સાઇન પણ નેગેટિવ થાય. એટલે ત્રીજું ચરણ છે માટે સાઇન જે છે એ નેગેટિવ છે. નેગેટિવ છે એટલે પ્લસ ઓર માઇનસમાંથી આપણે અહીંયા માઇનસની નિશાની આગળ લઈશું. -√1 કોસની જે વેલ્યુ છે એ આપણે અહીંયા મૂકીશું. તો cos square x છે એટલે કોસની વેલ્યુ -1/2 આખાનો વર્ગ. આ રીતે લખાશે. ચાલો આગળ આપણે જોઈએ તો તમે જુઓ અહીંયા sin x બરાબર માઇનસની નિશાની √1 -1/2 વર્ગ. -1/2 વર્ગ થશે +1/4. હજુ આનું સાદુરૂપ આપણે આપીશું તો અહીંયા થશે માઇનસની નિશાની √4 લસા હશે તો 4 - 1/4.
એટલે અહીંયા આવશે -√3/4. બરાબર. હવે આપણને ખબર છે કે 4નું વર્ગમૂળ નીકળે પણ 3નું વર્ગમૂળ નીકળશે નહીં, એટલે અહીંયા આ રીતે લખાશે sin x બરાબર -√3/2. હવે સાઇન પરથી આપણે શું એનું વ્યસ્તનું આપણે મૂલ્ય શોધી શકીએ. આગળ આપણે કોસ અને સેકનું શોધ્યું, હવે આ થયું સાઇનનું. સાઇન પરથી આપણે કોસેક એક્સ બરાબર -1/sin x બરાબર આપણને ખબર છે. તો કોસેક એક્સ એ સાઇન એક્સનો વ્યસ્ત થાય માટે -1/sin x એટલે -1 મિનિટ. કોસેક એક્સ બરાબર +1/sin x થશે એટલે અહીંયા થશે 1/sin x ની વેલ્યુ -√3/2. 2 ઉપર જશે ને -√3 નીચે રહેશે એટલે અહીંયા કોસેક એક્સ બરાબર આપણને મળશે -2/√3. ચાલો હવે બાકી રહ્યા શોધવાના tan અને cot. તો tan શોધવા માટે આપણને સૂત્ર ખબર છે કે tan બરાબર sin x છેદમાં cos x. તો sin x ની વેલ્યુ ને cos x ની વેલ્યુ આપણને મળી ગઈ એટલે tan બરાબર sin x છેદમાં cos x લખવાનું. sin x ની વેલ્યુ છે -√3/2 અને cos x ની વેલ્યુ આપણને રકમમાં આપેલી છે -1/2. હવે જુઓ, અંશ અને છેદ બંનેમાં માઇનસ ઉપર નીચે આવે એટલે એ તો સૌથી પહેલાં પ્લસ થઈ જાય. આના પણ છેદમાં 2 છે ને આના પણ છેદમાં 2 છે, એ બંને કટ થશે એટલે અહીંયા આવશે √3. આ રીતે સમજ ના પડે તો એક વાત તમે સમજો કે √3/2 ગુણ્યા 1/2 તો 2 ઉપર જશે ને 1 નીચે આવશે, 2 કેન્સલ થશે, √3/1 એટલે જવાબ √3 થશે. બરાબર. આ રીતે ખબર પડે કે આ રીતે ખબર પડે તમે સમજી જજો. આ cot x બરાબર 1/tan x. તો tan x ની વેલ્યુ આપણને મળી છે √3 તો cot x થશે 1/√3. એટલે આ રીતે ચરણ અને અલગ અલગ ત્રિકોણમિતીય વિધેયોના સૂત્રોના ઉપયોગથી તમે એક વિધેય પરથી બાકીના 5 વિધેય સરળતાથી શોધી શકશો. ચાલો આપણે એ જ પ્રમાણે બીજો દાખલો કરીએ. ચાલો બીજો કદાચ સાઇન તમને આપેલું છે એટલે તમને આવડશે. આપણે ત્રીજો દાખલો અહીંયા કરીએ. બરાબર. તો ત્રીજા દાખલામાં તમને રકમ આપેલી છે cot x બરાબર 3/4 જ્યાં x એ ત્રીજા ચરણમાં છે. ચાલો તો સૌથી પહેલાં તો તમને જે વિધેય આપેલું હોય ને એ વિધેય પરથી એનું વ્યસ્ત વિધેય તમે સરળતાથી લખી શકો. cot x બરાબર 3/4 તો tan x બરાબર 1/cot x થાય એટલે કે અહીંયા આવશે 1/3/4. 4 ઉપર જશે એટલે 4/3 આવશે એટલે tan x બરાબર 3/4 તો cot x બરાબર 3/4 તો tan x બરાબર 4/3 થાય. હવે આ બે પરથી આપણે બાકીના વિધેયો શોધવા પડે. બરાબર. ચાલો તો જુઓ, આપણને જે વિધેય આપેલા છે એ પહેલાં લખી લઈએ કે cot x બરાબર 3/4 અને tan x બરાબર 4/3. અહીંયા હવે તમે જુઓ cot જે છે એ કયા cot પરથી આપણે કયું ત્રિકોણમિતીય વિધેય શોધી શકીએ. બરાબર કે cot x નું કોઈ કેવું રૂપાંતરણ શોધવાનું કે જેનાથી નવું ત્રિકોણમિતીય વિધેય આપણને મળે. તો તમે યાદ કરો, હમણાં જ મેં તમને શીખવાડ્યું cot x નું રૂપાંતરણ કે cot x બરાબર થાય 1/√, અથવા તો તમે tan x નો પણ ઉપયોગ કરી શકો. બરાબર. તો જુઓ, tan x નું જે સૂત્ર છે tan x ના સૂત્ર પરથી આપણે sec x ને સરળતાથી શોધી શકીએ.
અથવા તો પછી કોઈક એવું વિધેય પણ તમે પસંદ કરી શકો કે જેમાં કોટ અથવા ટેનનો ઉપયોગ થતો હોય. તો જુઓ, આ જે સેક વિધેય છે, સેક વિધેય, એમાં ±√1 + tan² θ આવું આ એનું સૂત્ર બને છે. એટલે આપણે ટેન વિધેયનો ઉપયોગ પરથી સેક વિધેય આ સૂત્રની મદદથી શોધી શકીશું. તો આપણે લખીએ અહીંયા સેક થીટા બરાબર ±√1 + tan² θ. હવે અહીંયા આપણે નક્કી કરવાનું છે કે આ જે સેકની નિશાની છે, કોટ તો પોઝિટિવ છે એટલે એના પરથી ટેન પણ પોઝિટિવ આવવાનું, પણ સેકની નિશાની આપણે પ્લસ લઈશું કે માઇનસ લઈશું એ તમને રકમમાં આપેલું છે કે ભાઈ ત્રીજું ચરણ છે એના પરથી આપણે નક્કી કરી શકીએ. બરાબર, તો અહીંયા લખી દઈએ ઓલ S T અને C. ત્રીજું ચરણ એટલે આ થયું. ત્રીજા ચરણમાં ટેન અને કોટ પોઝિટિવ થાય, ટેન અને કોટ પોઝિટિવ પણ બાકીના બધા નેગેટિવ. એટલે એનો અર્થ એ થયો કે ત્રીજા ચરણમાં સેક વિધેય એ નેગેટિવ થાય. એટલે અહીંયા જે ±√1 + tan² θ આપણને આપેલું છે એમાં આપણે માઇનસની નિશાની આગળ લઈશું. પ્લસ અને માઇનસમાંથી માઇનસની નિશાની, કેમ કે ત્રીજા ચરણમાં સેક વિધેય નેગેટિવ થાય. એટલે માઇનસ કરીને 1 + tan² θ. હવે અહીંયા જે આપણે tan x ની વેલ્યુ લીધી, સોરી અહીંયા x આવશે કેમ કે અહીંયા સેક x છે માટે. બરાબર, તો sec x બરાબર 1 + tan² x. ચાલો હવે tan x બરાબર 4/3 જે 3 છે એને આપણે અહીંયા મૂકીશું. તો માઇનસ કરીને √1 + 4/3 આખાનો વર્ગ અહીંયા થશે કેમ કે અહીંયા tan² x આપેલું છે. એટલે tan x બરાબર 4/3 તો tan² x બરાબર 4/3 આખાનો વર્ગ. માઇનસ કરીને √1 + 16/9 લસા લઈશું તો માઇનસ કરીને √9 + 16/9. એટલે જો અહીંયા સરવાળો કેટલો થશે વર્ગમૂળમાં 25/9 થશે. એટલે અહીંયા એવા માઇનસ કરીને √25/9. આનું જો તમારે વર્ગમૂળ શોધવું હોય તો અહીંયા થશે -5/3. તો આ આપણને મળ્યા sec x. હવે sec x નું વ્યસ્ત શું થાય? cos x થાય. માટે cos x બરાબર અહીંયા આપણને મળ્યા -3/5. બરાબર, ચાલો હવે આના પરથી આપણને જેટલી પણ વેલ્યુ મળી એના પરથી આપણે શોધવાનું છે સાઇન વિધેય અને કોસેક વિધેય. તો સાઇન વિધેયનું સૂત્ર તમને ખબર હશે, sin x બરાબર થાય tan x × cos x. જુઓ કેવી રીતે હું તમને સમજાવું. sin x નું આ એક નવું સૂત્ર છે કે sin x બરાબર tan x × cos x. કઈ રીતે? તો જુઓ, tan x ની તમે વેલ્યુ લખો તો tan x બરાબર sin x / cos x થાય. એને × cos x તમે કરો આ સૂત્ર પરથી તો cos કેન્સલ, આવી ગયા sin. બરાબર, એટલે sin x બરાબર tan x × cos x. આ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરીશું. તો tan x ની વેલ્યુ કેટલી છે? 4/3. અને cos x આપણે હમણાં જ શોધ્યા -3/5. તો 3 કેન્સલ થયા, માઇનસની નિશાની એવી ને એવી આગળ આવશે એટલે અહીંયા આવશે -4/5. આ થયું sin x. sin x નું વ્યસ્ત થાય cosec x. બરાબર, આ બધી જે વેલ્યુ આપણને મળે છે એ બધાને આપણે આ રીતે બોક્સમાં મૂકી દેવાનું એટલે આપણને તરત જ જવાબ બધા દેખાઈ જાય. ચાલો આના પરથી આપણે એનું વ્યસ્ત લખીશું. cosec x બરાબર, હવે તમે શીખી જાઓ કે sin x -4/5 તો cos x 5 ઉપર ને 4 નીચે આવશે -5/4 થાય. બરાબર, આનું વ્યસ્ત છે એટલે. ચાલો તો આ રીતે આપણે દાખલા કરી શકીએ. ત્યાર પછી હજુ જો આપણે એકાદ દાખલો સોલ્વ કરવો હોય તો જોઈએ. જો તમને sec x બરાબર પછીની આજુ એક રકમ આપણે લઈ લઈએ. ચાલો ચોથા દાખલો આપણે કરીએ. બરાબર, તો ચોથા દાખલાની આપણે અહીંયા રકમ લખીશું. ચોથા દાખલાની રકમ છે, તમને રકમમાં આપેલું છે sec x બરાબર 13/5, જ્યાં x
ચોથા ચરણમાં છે. તો તમે જુઓ, મેં તમને આગળ પણ શીખવાડ્યું એ પ્રમાણે તમને જે વિધેય આપેલું હોય ને એ વિધેય પરથી સૌથી પહેલાં એનું વ્યસ્ત વિધેય આપણે લખી દઈ શકીએ. બરાબર. તો અહીંયા તમને sec x બરાબર આપેલા છે 13/5, માટે આના પરથી થશે cos x બરાબર 5/13. એટલે એક વિધેય તો તમને મળી ગયું. હવે તમારે બાકીના 4 વિધેય શોધવાના રહ્યા. તો તમે યાદ કરો કે કોસની જે વેલ્યુ છે, કોસ એ કયા ત્રિકોણમિતીય વિધેયના સૂત્રમાં આવે? કોસનું રૂપાંતર આપણે સાઇનમાં કરી શકીએ. તો કોસનું રૂપાંતર જો સાઇનમાં કરવું હોય તો આપણે કઈ રીતે કરીએ છીએ યાદ કરો. તો યાદ કરો, સૂત્ર હતું sin x બરાબર ±1 - cos સ્ક્વેર x. બરાબર, આવું સૂત્ર આપણે હમણાં જ શીખી ગયા. એટલે આ રીતે આપણને સાઇન વિધેય મળશે. તમને જે વિધેયની વેલ્યુ આપેલી હોય ને એ વિધેય જે સૂત્રમાં વપરાતા હોય, કે ભાઈ સેક કયા સૂત્રમાં વપરાય છે કે કોસ કયા સૂત્રમાં વપરાય છે, એ સૂત્રનો ઉપયોગ કરીને તમે બીજા ત્રિકોણમિતીય વિધેયો સરળતાથી શોધી શકો. પણ એક વાત ધ્યાનમાં રાખવાની, સાઇન આપ્યું હોય તો કોસનું સૂત્ર વાપરવાનું, ને કોસ આપ્યું હોય તો બની શકે તો સાઇનનું સૂત્ર વાપરવાનું. તો બાકીના વિધેયો તમને ફટાફટ મળી જશે. ચાલો હવે આપણે જોઈએ કે અહીંયા આપણે પ્લસ ઓર માઇનસ આપેલું છે. બરાબર. તો પ્લસ લઈએ કે માઇનસ લઈએ? તો લખી દો ઓલ એસ ટી અને સી. અહીંયા એક્સ જે છે એ ચોથા ચરણમાં છે. એટલે કે અહીંયા જે સાઇન છે ને એ ચોથા ચરણમાં છે એવું તમને કીધું કે સાઇન ચોથા ચરણમાં છે. એક્સ ચોથા ચરણમાં એટલે કે સાઇન એક્સ પણ ચોથા ચરણમાં થાય. તો સાઇન એક્સ જો ચોથા ચરણમાં હોય તો જુઓ, ચોથા ચરણમાં તો કોસ અને સેક જ પોઝિટિવ થાય, બાકી બધા નેગેટિવ થાય. બરાબર. પ્રથમ ચરણમાં સાઇન અને કોસેક, બીજા ચરણમાં ટેન અને કોટ, અને ચોથા ચરણમાં કોસ અને સેક પોઝિટિવ, બાકી બધા નેગેટિવ. એટલે અહીંયા સાઇન પણ નેગેટિવ જ હોય. ચોથા ચરણમાં સાઇન નેગેટિવ થાય. સાઇન નેગેટિવ હોય એટલે અહીંયા સાઇન એક્સની વેલ્યુ આપણે નેગેટિવ લઈશું. એટલે સાઇન એક્સ બરાબર થશે -√1 - cos સ્ક્વેર એક્સ. બરાબર, માઇનસની નિશાની અહીંયા તમારે કરવાની અને લખવાનું √1 - કોસની વેલ્યુ છે 5/3 આખાનો વર્ગ. સાદુરૂપ આપીશું, માઇનસ કરીને √1 - 25/9. હવે આપણે લસા લઈશું. તો માઇનસ કરીને લસા લેતા 9 - 25/9 લસા થશે. તો જુઓ, માઇનસ કરીને √9 - 25 એટલે થશે -16/9. 1 મિનિટ, અહીંયા 5/13 છે. 5/13, ઓકે સોરી, અહીંયા 13નો વર્ગ થશે. તો 25/13નો વર્ગ થશે 169. બરાબર. હવે 169ને આપણે લસા લઈશું, -25. તો 169માંથી 25 જાય તો રહેશે 144. બરાબર, એ પણ પ્લસમાં. તો 144 અને નીચે લસા 169 રહેશે. એટલે વર્ગમૂળમાં આપણને મળ્યા માઇનસ કરીને વર્ગમૂળમાં 144/169. અહીંયા 13 લસા છે એટલે 13નો વર્ગ થશે 169. 169 એનો લસા લેવાશે એટલે 169 - 25/169. એટલે અહીંયા વર્ગમૂળમાં 144/169 મળ્યા. એટલે થયા માઇનસ કરીને આનું વર્ગમૂળ આપણે લઈએ તો આપણને મળશે 12/3. આ આપણને મળ્યું સાઇન એક્સ. બરાબર, સાઇન એક્સ મળી ગયું. તો સાઇન એક્સ પરથી એનું વ્યસ્ત આપણે લખી શકીએ. તો સાઇન એક્સનું વ્યસ્ત થાય કોસેક એક્સ બરાબર -13/12. હજુ બાકી રહ્યા ટેન અને કોટ. તો ટેનનું સૂત્ર છે tan x બરાબર sin x cos x. તો sin x ની વેલ્યુ હમણાં આપણે શોધી 12/13 અને cos x ની વેલ્યુ છે 5/13. તો જુઓ 13 અહીંયા કેન્સલ થશે એટલે અહીંયા આપણને tan x બરાબર મળશે -12/5. હવે જે tan છે એનું વ્યસ્ત છે કોટ. તો cot x બરાબર થશે 5 ઉપર ને 12 નીચે -5/12.
એટલે આ પ્રમાણે તમે અલગ અલગ ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો મેં તમને જે કોન્સેપ્ટ શીખવાડ્યો કે કોન્સેપ્ટના ઉપયોગથી શોધી શકો. બરાબર. હવે પછીના જે દાખલા છે, 2 દાખલા તમારે હવે જાતે કરવાના. પછીના જે દાખલા છે એ સોલ્વ કરવા માટે તમારે હજુ બીજા અમુક કોન્સેપ્ટ શીખવા પડશે, જે હું તમને આજે શીખવાડી દઉં. બરાબર. એની તમે બરાબર પ્રેક્ટિસ કરી લેજો, એટલે પછી તમને આવડશે. ચાલો, તો સૌથી પહેલાં આપણે શીખીશું ત્રિકોણમિતિય જે વિધેયો હોય એની વેલ્યુ. બરાબર. તમને અંશ પરથી ત્રિકોણમિતિય વિધેયોના રેડિયન માપ અને એના મૂલ્યો શોધવાનું સૌથી પહેલાં શીખવું. ચાલો, તો સૌથી પહેલાં આપણે અહીંયા લખીશું અંશ માપ પરથી ત્રિકોણમિતિય વિધેયો અને એના મૂલ્યોનું આપણે અહીંયા ટેબલ તૈયાર કરીએ. સૌથી પહેલાં આપણે લખીશું અંશ માપ. અહીંયા વિધેય આવશે. બરાબર. વિધેય પરથી અંશ માપ અહીંયા આવશે 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ, 90 અંશ, 180 અંશ, 270 અંશ અને છેલ્લે આવશે 360 અંશ. આ જેટલા પણ ખૂણાના અંશ માપ છે એના પરથી આ બધા જ ખૂણાના રેડિયન માપ આપણે લખીશું કે 0નું રેડિયન માપ 0, 30 અંશનું રેડિયન માપ તમને ખબર હશે, મેં શીખવાડ્યું છે 5/6, 45 અંશનું રેડિયન માપ થાય π/4, 60 અંશનું રેડિયન માપ થશે π/3, 90 અંશનું રેડિયન માપ π/2, 180 અંશ તો એનું રેડિયન માપ આપણે પહેલાં જ દિવસે શીખી ગયા હતા પાઈ, 270 અંશ હોય તો એનું રેડિયન માપ થાય છે 3π/2 અને 360 અંશ હોય તો એનું રેડિયન માપ આપણને ખબર છે 180 + 180 એટલે કે 2π. બરાબર. હવે આના પરથી આપણે ત્રિકોણમિતિય વિધેયોનું ટેબલ તૈયાર કરતા શીખીએ. તો સૌથી પહેલાં આપણે શીખીશું સાઇનનું ટેબલ. બરાબર. ચાલો, તો આ ટેબલ તૈયાર કરવા માટે આપણે સૌથી પહેલાં તો ઉપરની તરફ જ્યાં 0 છે એ 0ની ઉપરથી આપણે આ રીતે 0/4, 30 અંશની ઉપર આવશે 1/4, 45 અંશની ઉપર 2/4, 60 અંશની ઉપર આવશે 3/4 અને 90 અંશની ઉપર આવશે 4/4. બરાબર. હવે આનું જે સાદું રૂપ છે ને એ આપણે અહીંયા નીચે લખવાનું. તો 0/4 એટલે સાઇનનું 0 જે માપ છે એ 0 આવશે. પછી જુઓ વર્ગમૂળમાં 1/4. આનું જો તમે વર્ગમૂળ શોધો તો 1નું વર્ગમૂળ 1 થાય અને 4નું વર્ગમૂળ 2 થાય એટલે 1/2 અહીંયા આવશે. ચાલો, હવે જુઓ વર્ગમૂળમાં 2/4 તો વર્ગમૂળમાં 2નું વર્ગમૂળ તો ના નીકળે. બરાબર. પણ જે 4 છે 4 એનું વર્ગમૂળ તમે સરળતાથી શોધી શકો છો. બરાબર. તો 4નું વર્ગમૂળ થાય 2. એટલે અહીંયા જે આવશે 45 અંશ માટે અહીંયા આપણને મળશે. અહીંયા તમે એક વાત તમે ધ્યાનથી જુઓ કે 2/4 છે. અહીંયા 2ને આ રીતે આપણે કેન્સલ કરી શકીએ. બરાબર. તો અહીંયા ખરેખર આપણને મળ્યું વર્ગમૂળમાં 1/2. હવે 1નું વર્ગમૂળ તો નીકળે, 1નું વર્ગમૂળ 1 થાય પણ 2નું વર્ગમૂળ નીકળશે નહીં એટલે અહીંયા થશે 1/√2. એટલે આ જે વેલ્યુ છે અહીંયા આવશે 1/√2. હવે જો વર્ગમૂળમાં 3 અને એના છેદમાં 4, વર્ગમૂળમાં 3નું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળમાં 3 એવા ને એવા, 4નું વર્ગમૂળ 2 એટલે વેલ્યુ થઈ વર્ગમૂળમાં 3/2. પછી જુઓ અહીંયા છે વર્ગમૂળમાં 4/4, 4 તમે કેન્સલ કરો તો વર્ગમૂળમાં 1 બાકી રહે. બરાબર. અહીંયા વર્ગમૂળમાં 1 બાકી રહેશે, 4 કેન્સલ થશે તો વર્ગમૂળમાં 1નું વર્ગમૂળ શું થાય? 1 જ થાય, 1 પોતે. બરાબર. ચાલો, હવે જુઓ અહીંયા 180, 270 ને 360. આની વેલ્યુ હું તમને પછી શીખવીશ. પહેલાં આપણે આટલું શીખી લઈએ. તો સાઇનનું આ રીતે થાય તો તમારે જો કોસનું લખવું હોય ને કોસનું તો અહીંથી તમારે અહીંયા
જુઓ, ડાબેથી જમણી બાજુ આ જે વેલ્યુ આવી એ જ વેલ્યુ તમે જમણેથી ડાબી બાજુ લાવશો એટલે કોસની વેલ્યુ થશે. એટલે આ જે 1 છે એને અહીંયા મૂકો, √3/2 એને અહીંયા મૂકો, 1/√2 ને અહીંયા, ત્યાર પછી 1/2 ને અહીંયા અને 0 ને અહીંયા. એટલે આ થઈ ગઈ કોસની વેલ્યુઓ. ચાલો હવે આપણે શોધીશું ટેનની વેલ્યુ. તો ટેન શું થાય? સાઇન થીટાના છેદમાં કોસ થીટા. તો જુઓ 0ના છેદમાં 1 થાય એટલે 0 આવશે. ત્યાર પછી જુઓ 1/2 અને વર્ગમૂળમાં 3/2. બરાબર, 1/2 અને વર્ગમૂળમાં 3/2 આપણે કરીએ તો શું થાય? તો જુઓ અહીંયા ઉપર નીચે 2 કેન્સલ થઈ જશે. ધ્યાનથી તમે જુઓ. તો પણ હું વિચારું છું કે તમને એકવાર સાદુરૂપ બતાવી દઉં. જુઓ અહીંયા ધ્યાનથી કે સાઇનના છેદમાં કોસ અહીંયા તમે કરો તો સાઇનની વેલ્યુ થાય 1/2 અને કોસની વેલ્યુ થશે વર્ગમૂળમાં 3/2. એટલે 1/2 ગુણ્યા 2/3 થશે. તો જુઓ 2 કેન્સલ એટલે જવાબ આવ્યો 1/√3. અથવા તો તમે આ રીતે પણ કરી શકો, 1/2 √3/2. 2 કેન્સલ એટલે 1/√3 ડાયરેક્ટ દેખાઈ ગયા. એટલે એ જ પ્રમાણે અહીંયા ટેનની વેલ્યુ આવશે 1/√3. અહીંયા સાઇન અપોન કોસ કરીએ ટેન માટે તો 1/√2 1/√2. આ બંને ઉપર નીચે છેદમાં ડાયરેક્ટ ઉડશે એટલે અહીંયા આવશે જવાબ 1. બરાબર, જુઓ તો પણ એકવાર જોઈ લો. 1/√2 આખાના છેદમાં 1/√2 થશે. તો આ તો બંને સરખી સંખ્યા છે ને, ઉપર નીચે ડાયરેક્ટ કેન્સલ થાય તો 1 આવશે. અથવા તો તમે એવી રીતે સમજો, 1/√2 અહીંયા પણ નીચે 1/√2 છે તો √2 ઉપર જશે અને 1 નીચે રહેશે. તો જુઓ કેન્સલ થઈ ગયા, જવાબ 1 આવ્યો. એટલે આ રીતે અહીંયા 1 આવશે. એ જ પ્રમાણે ટેનની વેલ્યુ 60° માટે આપણે જોઈએ કે π/3 માટે આપણે જોઈએ. તો જુઓ અહીંયા જવાબ છે √3/2 અને 1/2. તો √3/2 આખાના છેદમાં આપણે 1/2 લખીએ તો √3/2 એવા ને એવા ગુણ્યા 2 ઉપર ને 1 નીચે, 2 કેન્સલ થયા એટલે વર્ગમૂળમાં 3 બાકી રહ્યા. બરાબર, એટલે અહીંયા આવશે વર્ગમૂળમાં 3. પછી જુઓ જ્યારે પણ કોઈ સંખ્યાના છેદમાં 0 આવે તો જુઓ હવે અહીંયા ટેન આપણે શોધવું હોય તો ટેન શોધવા માટે આપણે કરવું પડે 1/0. આ જે વેલ્યુ છે એના માટે. બરાબર, આ સાઇન માટે અહીંયા 1 છે ને કોસ માટે 0 છે કે અહીંયા π/2 માટે. તો 1/0, 1/0 કોઈ પણ સંખ્યાના છેદમાં જ્યારે 0 આવે તો જવાબ આવશે ઇન્ફિનિટી અથવા તો અવ્યાખ્યાયિત. એટલે અહીંયા આવશે અવ્યાખ્યાયિત અથવા તો ઇન્ફિનિટી. ચાલો, સાઇન કોસ અને ટેન મળી જાય એના પરથી આપણને આ બધાના વ્યસ્ત મળી જશે. તો સાઇનનું વ્યસ્ત થાય કોસેક, 0નો વ્યસ્ત 0. હવે જુઓ 1/2 તો એનો વ્યસ્ત થશે 2, 1/√2 એનો વ્યસ્ત થશે વર્ગમૂળમાં 2/1. એટલે વર્ગમૂળમાં 2/1 આપણે લખીએ કે ના લખીએ ચાલે. પછી જુઓ અહીંયા છે 60 માટે વર્ગમૂળમાં 3/2 તો અહીંયા આવશે 2/3. 1નો વ્યસ્ત 1 પોતે આવશે. બરાબર, એટલે આ થઈ કોસેકની વેલ્યુ. હવે કોસની વેલ્યુ આપણે શોધીએ. તો કોસની વેલ્યુ એટલે કે કોસ પરથી આપણે સેકની વેલ્યુ લખીશું. તો સેક એટલે 1/cos. તો 1નું વ્યસ્ત તો 1 જ થશે. ત્યાર પછી જુઓ વર્ગમૂળમાં 3/2 તો થશે સેક માટે 2/3. અથવા તો તમે એવી રીતે કરી શકો કે જે કોસેક છે ને ડાબેથી જે જમણું છે એ જમણેથી તમે ડાબે લખો એટલે સેકની બધી વેલ્યુઓ સાચી આવી જશે. તો પણ આપણે વ્યસ્તથી જ લખીએ. ચાલો, cos 45 કે π/4 આપણને મળે છે 1/√2 તો સેક થશે √2. એ જ પ્રમાણે cos 60 બરાબર 1/2 તો sec 60 થશે 2. અને અહીંયા જુઓ અહીંયા cos 90 π/2 એટલે 0. તો 0નો વ્યસ્ત શું થાય? 0 પોતે જ થાય. બરાબર, 0ના છેદમાં 1 એટલે 0 પોતે થાય. ચાલો હવે આપણે 10 પરથી કોટની વેલ્યુ લખીએ. તો કોટ બરાબર થાય 1/10. 1/0 આપણે લખીએ એટલે કોટની વેલ્યુ થાય અવ્યાખ્યાયિત અથવા તો ઇન્ફિનિટી.
ત્યાર પછી 1/√3 એનું વ્યસ્ત થશે √3, 1નો વ્યસ્ત 1 પોતે, અને વર્ગમૂળમાં 3 એના છેદમાં 1 તમે ધારી લો તો કટ થશે 1/√3. અને જુઓ અહીંયા અવ્યાખ્યાયિત આવેલું છે એટલે કટ માટે અહીંયા આવશે. તો પણ કોટ માટે આપણે એક વાત ધ્યાનમાં રાખવાની કે કોટ એટલે થાય કોસના છેદમાં સાઇન, તો 0ના છેદમાં 1 એટલે જવાબ 0 પોતે આવશે. બરાબર. અને સેક બરાબર એક વાત 1/sec એટલે 1/cos, 1/cos એટલે કે 1/0 એટલે સેકની અહીંયા વેલ્યુ આવશે ઇન્ફિનિટી. ચાલો હવે આપણે બાકી રહ્યા ખૂણા 180, 270 અને 360. બરાબર. તો આ સમજવા માટે તમારે એકમ વર્તુળ સમજવું પડે કે એકમ વર્તુળમાં આપણે આ વસ્તુ શીખી ગયા હતા કે અહીંયા x અક્ષ આવે, અહીંયા y અક્ષ આવે. બરાબર. અહીંયા ખૂણો 0 છે, અહીંયા π/2 એટલે કે 90 છે, અહીંયા પાઈ બરાબર એટલે કે 180° છે, અહીંયા જે ખૂણો છે એ છે 3π/2 એટલે કે 270° ખૂણો અહીંયા છે, અને હજુ આમાં 90 ઉમેરો તો અહીંયા આવશે 360° એટલે કે 2π જે ખૂણો છે એ અહીંયા આવશે. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ કે એકમ વર્તુળ છે તો આ બાજુ જે યામ આવશે અહીંયા આ જગ્યા પર એ યામ આવશે 10 એટલે કે અહીંયા cos 1 છે અને sin 0 છે. એ જ પ્રમાણે અહીંયા π/2 છે ત્યાં પણ, અને આ બાજુ યામ આવશે -10. ઉપરના જે છે y અક્ષ પર અહીંયા યામ આવશે 0 અને 1, જ્યારે આ બાજુ યામ આવશે 0 -1. તો આ જેટલા પણ યામ છે એ બધા cos અને સાઇનની વેલ્યુ દર્શાવે છે. cos sin, cos અને sin. તો તમે જુઓ આ છે cos 0 sin 0, આ છે cos π/2 sin π/2, આ છે cos π sin π, અને આ છે cos 3π/2 sin 3π/2. અહીંયા છે cos 2π અને sin 2π. તો તમે ધ્યાનથી જુઓ, આ વર્તુળમાં તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે જ્યાં પાઈ છે એટલે કે 180 છે ત્યાં કોસની વેલ્યુ -1 છે ને સાઇનની વેલ્યુ અહીંયા 0 છે. બરાબર. આ યામમાં તમે જુઓ -1 અને 0, કોસની જગ્યા પર -1 અને સાઇનની જગ્યા પર 0 છે, અને ખૂણો છે પાઈ. બરાબર. પાઈ ખૂણા પાસે એટલે અહીંયા જ્યાં સાઇન છે તો sin π અહીંયા 0 લખાશે, અને આ જ પાઈ માટે cos π બરાબર અહીંયા લખાશે -1. બરાબર. હવે આપણે 3π/2 માટે જોઈએ તો જુઓ 3π/2 માટે અહીંયા યામ છે 0 અને -1 એટલે કે cos 3π/2 બરાબર 0 અને sin 3π/2 બરાબર -1 થાય. તો cos 3π/2 એ થશે અહીંયા 0 અને sin 3π/2 બરાબર થશે -1. એ જ પ્રમાણે 2π અહીંયા આવે છે જ્યાં cos 1 છે અને sin 0 છે, તો અહીંયા આવશે sin 2π બરાબર 0 અને cos 2π બરાબર થશે 1. ચાલો તો હવે sin અને cosની વેલ્યુ આપણને મળી ગઈ એટલે એના પરથી tanની વેલ્યુ લખીએ. તો 0ના છેદમાં કોઈ પણ સંખ્યા આવે ને એટલે જવાબ 0 આવશે. હવે અહીંયા -1ના છેદમાં 0 આવશે tan માટે, sin upon cos. બરાબર. અહીંયા -1/0 tan શોધવા માટે, તો -1ના છેદમાં 0 એટલે અહીંયા આવશે ઇન્ફિનિટી, પણ કેવી? -ઇન્ફિનિટી. હવે જો 0ના છેદમાં 1 એટલે અહીંયા જવાબ આવશે 0. હવે આપણે કોસેક એટલે સાઇનનો વ્યસ્ત, તો અહીંયા 0 આવશે, અહીંયા 0 આવશે, અને -1ના છેદમાં કોસેક છે એટલે સાઇનનું વ્યસ્ત 1/-1 થાય. બરાબર. કોસેક તરીકે 1/-1 એટલે -1 એવા ને એવા આવશે. ચાલો સેક શોધીએ અહીંયા. તો સેક એટલે કોસનું વ્યસ્ત, તો અહીંયા -1, 0 અને 1 છે એટલે બેઠું જ આવશે, પણ સેક એટલે વ્યસ્ત થાય તો અહીંયા -1 અને 1 તો એવા ને એવા આવશે. બરાબર. પણ એક વાત તમે ધ્યાનમાં રાખો કે સેક એટલે 1/cos, તો
તો 1/cos એટલે 1/0 અહીંયા થાય, સેક બરાબર 1/0 એટલે અહીંયા ઇન્ફિનિટી આવશે. ચાલો, કોટ એ ટેનનું વ્યસ્ત થાય, તો જ્યાં 0 0 છે ત્યાં તો 0 0 જ આવી જશે. પણ હા, એક વાત છે કે વન મિનિટ જુઓ, સાઇનનું વ્યસ્ત થાય કોસેક, બરાબર. તો કોસેક એટલે 1/sin, 1/sin એટલે 1/0 આવશે બંને બાજુ, એટલે અહીંયા ખરેખર ઇન્ફિનિટી આવશે બે જગ્યાએ. તે જ્યાં સાઇન 0 થાય ત્યાં કોસેક ઇન્ફિનિટી આવશે. ચાલો, એ જ પ્રમાણે કોટને લાગુ પડે છે કે જ્યાં tan 0 0 છે એ જ જગ્યા પર કોટ પણ ઇન્ફિનિટી આવશે, બરાબર. બંને બાજુ ઇન્ફિનિટી એની વેલ્યુ આવશે, પણ અહીંયા માઇનસ આવશે ને અહીંયા પ્લસ ઇન્ફિનિટી આવશે. અને જુઓ, વચ્ચે આપણે જોઈએ, વચ્ચે 0 આપેલો છે. શું tan બરાબર વચ્ચે tan બરાબર ખરેખર શું થાય એ ધ્યાનમાં રાખો. તો tan બરાબર થાય કોસના છેદમાં સાઇન, એટલે કે 0ના છેદમાં -1 એટલે અહીંયા જવાબ 0 આવશે. ચાલો, એટલે આ રીતે પાઈ 3π/2 અને 2πની પણ વેલ્યુ આપણે શોધી લીધી. અને એકમ વર્તુળ પરથી આપણે આ જે સાઇન અને કોસની વેલ્યુ શોધીને પછી બાકીના ટેબલની વેલ્યુ આપણે શોધી, બરાબર. તો આ જે વેલ્યુઝ છે એ તમે ખાસ ધ્યાનમાં રાખજો. અને આ જે આખું ટેબલ છે, આ ટેબલ તમારે બધાએ લખવાનું છે HWમાં 5 વાર. ઓકે, કેમ કે આવતા 12 સાયન્સમાં એકવાર ધ્યાનમાં રાખજો કે આ ટેબલનો સૌથી વધારે વાર ઉપયોગ થાય છે. એટલે આ ટેબલ તમને મોઢે થઈ જવું જોઈએ. મેં જેવી રીતે આ ટેબલ બનાવ્યું એ જ રીતે તમારે આ ટેબલ બનાવી અને દરેકની વેલ્યુ. હવે આ ટેબલ પરથી વેલ્યુ કેવી રીતે જોવાની એ શીખો. તો જુઓ, sin π/6 1/2, sin π/4 1/√3, અથવા તો sin 60 √3/2, sin 90 1, અથવા તો sin π 0, sin 3π/2 -1, tan π/6 1/√3, tan π/3 તો √3, tan π તો 0, cos π/6 2, cosec π/6 2, cosec π/4 તો √2, cosec π/3 2/√3, બરાબર. એટલે આ રીતે આપણે વેલ્યુઓ એમાં જોવાની છે. તમને કોઈ એવું પૂછે કે tan π/4 શું થાય, તો tan અહીંયા છે અને π/4ની વેલ્યુ એક્ઝેક્ટ અહીંયા આવે, એટલે tan π/4 બરાબર થાય 1. તમને કોઈ એવું કે cot π/4 કેટલા થાય, તો જુઓ, cot અહીંયા આપેલા છે ને π/4ની સિદ્ધાંતમાં કોટની લાઇનમાં આ વેલ્યુ આવી, એટલે cot π/4 થયા 1. એટલે આ રીતે ટેબલ પરથી તમે વેલ્યુઓ ઝડપથી જાણી શકો. તમને કોઈ એવું કે sin π/2 કેટલા, તો sin અહીંયા છે ને π/2 અહીંયા છે, તો sinથી π/2ની નીચે તમે જાઓ એટલે sin π/2ની વેલ્યુ 1 અહીંયા તમને મળે. તમને કોઈ એવું કે sin 2π કેટલા થાય, તો જુઓ, 2π અહીંયા છે ને sin અહીંયા છે, તો sinથી આમ જતાં જતાં તમારે 2πની એક્ઝેક્ટ નીચે આવો એટલે sin 2π બરાબર 0 એ તમને ખબર પડે. તમને કોઈ એવું કે tan 60 કેટલા થાય, તો જુઓ, 60નો ખૂણો અહીંયા છે 60° ને tan અહીંયા છે, તો tanથી આ બાજુ જતાં જતાં એક્ઝેક્ટ 60ની નીચે tanની લાઇનમાં જે વેલ્યુ આવે એટલે tan 60ની વેલ્યુ √3 થાય. એ જ પ્રમાણે તમને કોઈ એવું કે cos π/4, cosec π/4 કેટલા થાય, તો cosec અહીંયાથી આ બાજુ જવાનું, π/4થી આમ સિદ્ધાંતમાં આવવાનું, એટલે cosec π/4 થાય √2. એટલે આ બધી જ તૈયારી કાલે તમે બરાબર પ્રેક્ટિસ કરજો આટલાની, તો જ તમને આગળના દાખલા ખબર પડશે. ચાલો, આગળના દાખલા સમજવા માટે આ સિવાય પણ બીજા ઘણા કોન્સેપ્ટ